મિત્રો, તમે રોટલો તો ઘણી વખત ખાધો હશે, પણ રોટલાનું શાક નહીં ખાધું હોય. ચાલો આજે બનાવીએ આપણે કાઠિયાવાડી સ્ટાઇલમાં રોટલાનું શાક. સૌપ્રથમ આપણે ટમેટા કાપી લઈશું. રોટલાના શાકનો સ્વાદ ડબલ કરવા માટે આપણે લીલી ડુંગળી નાખીશું અને સૂકી ડુંગળી પણ નાખીશું. ત્યારબાદ આપણે લીલા મરચાંનું પણ કટિંગ કરી લઈશું. સૌપ્રથમ આપણે ચૂલો પ્રગટાવી લઈશું. ચૂલા ઉપર પાટિયું મૂકીને એમાં તેલ, જીરું, હિંગ, મીઠો લીમડો, લસણ આદુનો પેસ્ટ, ત્યારબાદ આપણે લીલા મરચાં નાખીશું. સરખી રીતે પકવી લઈશું. પછી એમાં સૂકી ડુંગળી, ટમેટા, લીલી ડુંગળી નાખીને સરખી રીતે એને પકવી લઈશું. બધા શાકભાજી પાકી જાય પછી એમાં હળદર, ગરમ મસાલો, ધાણા જીરું, મીઠું, લાલ મરચું નાખીને સરખી રીતે પકવી લઈશું. ત્યારબાદ આપણે ખાટી છાશ નાખીને સરખી રીતે પકવી લઈશું. ત્યારબાદ આપણે ઉફાળો આવી જાય એટલે રોટલાના જે કટકા કરેલા હતા એ આપણા પાટિયામાં નાખી દઈશું. શાકને થોડી વાર પાકવા દઈશું અને આપણું બની ગયું દેશી ચૂલા ઉપર કાઠિયાવાડી સ્ટાઇલમાં રોટલાનું શાક.